કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની કોઠારિયા સીમમાંથી ગેરકાયદેસર બોક્સાઇટ ખનન અને વહન મામલે કલ્યાણપુર પોલીસે મોટી કાર્યવાહી કરી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રોયલ્ટી પાસ વગર બોક્સાઇટ ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું, જ્યારે નજીકમાંથી બોક્સાઇટ ખનનમાં ઉપયોગમાં લેવાતું જેસીબી મશીન પણ મળી આવ્યું। ખાણ ખનીજ વિભાગની ટીમને સ્થળ પર બોલાવી તપાસ કરતા ઓમ સાઈરામ એન્ટરપ્રાઇઝ નામની ચક્કી પાસે બોક્સાઇટનો જથ્થો સ્ટોક કરાયેલ હોવાનું સામે આવ્યું। પોલીસ અને ખાણ ખનીજ વિભાગે ટ્રેક્ટર અને જેસીબી સહિતનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। આ કાર્યવાહી કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. હાથલિયા, પીએસઆઈ એમ.આર. સવશેટા અને ટીમ દ્વારા કરવામાં આવી। જામખંભાળિયામાં તારીખ 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ। ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં દેશવ્યાપી હડતાલને સમર્થન જાહેર કરાયું। જામખંભાળિયા તાલુકાના આશરે 80 જેટલા મેડિકલ સ્ટોર્સના વેપારીઓ હડતાલ પાડશે। ઇમરજન્સી સેવા માટે શહેરમાં એક મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાનો નિર્ણય કરાયો। મહુવા તાલુકામાં અને ગ્રામીણ વિસ્તારમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી। ખેડૂતો ચિંતામાં। પોતાના ખેતીકામ માટે ખેડકામથી મળીને તમામ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે। ચોમાસાની સિઝન આવતા ખેતીકામ માટે ડીઝલ ન મળતા ચિંતામાં મુકાયા। છેલ્લા 2-3 દિવસથી ઈંધણ નહીં મળતા વાહન ચાલકો પણ પરેશાન। તાજેતરમાં ભાવ વધારા બાદ પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો। વાહન ચાલકોએ ઈંધણ માટે ભારે હાલાકીનો સામનો। તાલુકાભરમાં ઈંધણ સંકટને લઈને ચિંતા વધી। પેટ્રોલ પંપ પર લોકોની અવરજવર અને ભીડમાં વધારો ક્યારે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી કરવામાં આવી। રિપોર્ટર રાકેશભાઈ સાથે ગંભીર બારિયા, મહુવા। તે મહત્વપૂર્ણ ગણાતી ખંભાળિયા નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ ચેરમેન પદોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। અમરેલી, જાફરાબાદના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત। છેલ્લા 2-3 દિવસથી ઈંધણ નહીં મળતા વાહન ચાલકો પરેશાન। તાજેતરના ભાવ વધારા બાદ પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો। વાહન ચાલકો ઈંધણ માટે ભારે હાલાકીનો સામનો। તાલુકાભરમાં ઈંધણને સંકટ લઈને ચિંતા વધી। પેટ્રોલ પંપ પર લોકોની અવરજવર અને ભીડમાં વધારો। કચ્છ મુંબઈથી ટ્રેન મારફતે કચ્છ આવેલા 2 યુવકોને ગાંધીધામ રેલવે પોલીસે ઈ-સિગારેટ સાથે ઝડપી પાડ્યા। કચ્છ એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 2.70 લાખની કિંમતની 45 નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત કરી। પકડાયેલા બાબુલાલ જેપાર અને વિજય મેઘપાળ મુંબઈમાં નોકરી કરે છે। તેમણે બેગમાં આ જથ્થો છુપાવ્યો હતો। આ વિદેશી ઈ-સિગારેટનો જથ્થો તેઓ કચ્છમાં વેચવાના ઈરાદાથી લાવ્યા હોવાનું બહાર આવ્યું। મોરબી સિવિલ હોસ્પિટલમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ। ગત 11 તારીખે બહેનને મેસેજ કરવા બાબતે થયેલી માથાકૂટમાં બની હતી આ ઘટના। આ આખી મારામારીની ઘટનામાં અબ્બાસ સોતા નામના યુવકનું મોત નીપજ્યું હતું। મોરબી તાલુકા પોલીસે હત્યા મામલે ગુનો નોંધી આરોપીઓને ધરપકડ કરી જેલ હવાલે કર્યા।